દઈશું. તો મિત્રો આપણી મેગી હવે બોઇલ થઈ ગઈ છે. હવે એને આમાં કાઢી દઈશું. આમાં મીઠા નાખી દઈશું. તો મિત્રો હવે આપણે મરચાં નાખી દઈશું અને લાલ મરચું પાવડર, થોડી હિંગ અને હળદર. મિત્રો હવે આપણે સમયાંતરે આપણે એડજસ્ટ કરીશું. ઓકે, તો મિત્રો હવે આપણે આ બોઇલ કરેલી મેગી નાખી દઈશું. મેગી મસાલો નાખીશું અને ફ્રેન્ડ્સ થોડી સ્પાઇસી કરવા માટે આપણે મેગી મસાલો નાખીશું. ઓકે મિત્રો, તો આપણી મેગી છે તૈયાર. મિત્રો તમે જોઈ શકો છો કે આ સ્પાઇસી મસાલાવાળી મેગી. તો ગાઈસ, અમારા સબસ્ક્રાઈબરો માટે